સાઈબાગ વોર્ડમાં અહીંયા લેટ્રિન ને બાથરૂમ જે બનેલા હતા, લેટ્રિન બનેલા, સંડાસ બનેલા હતા, એ અહીંયા તોડી પાડવામાં આવેલું છે અને બહુ ધીમી ગતિએ કામ ચાલે છે. તો આજે આપણે આ બેનનેથી પૂછીએ છીએ કેટલા કામથી ચાલુ છે અને શું શું પ્રોબ્લેમ છે. બોલો માસી, શું નામ છે તમારું? કંકુબેન. કંકુબેન, આ શું પ્રોબ્લેમ છે તમારે અહીંયા? બહુ ગંદકી થાય છે સાહેબ, અને ગંદકીમાં બીમાર પડી ગયા, બહુ બીમાર પડી ગયા. કયો સારું જતું રે, બે દવાખાના કરીએ, ઘરના દવાખાના આ બે. અરે સાહેબ 3 મહિનાથી આ કામ ચાલે અહીંયા, બરાબર? શાનું કામ ચાલે છે? આ સંડાસ બનાવવાનું. સંડાસ તો બનાવવાનું. અહીંયા એટલી ગંધ છે ને, બધા પબ્લિક અહીંયા બેસી સંડાસ કરીને જાય છે. અહીંયા બેસીને સંડાસ કરો. બોલો અમારે કઈ રીતે જે રહેવાનું? સંડાસ કરે છે એમને ઘરે સંડાસ નથી, અને જે બનેલા હતા અહીંયા તોડી પાડવામાં સંડાસ આવેલા. ઘરે છે ને તોય પણ અહીં ખુલ્લામાં બેસવા આવે એ લોકો. બરાબર. રાત્રે કેટલા ખુલ્લામાં બેસવા તો આપણે જે સંડાસ બધા કોમન ખુલ્લામાં બનાવેલા છે પબ્લિક માટે, જે અહીંયા ચાલીમાં રહે છે એમના માટે. હા, એ લોકો માટે બનાવેલા છે, પણ જવા વાળા ને 2-3 જ છે, અને સંડાસ આટલા બધા બનાવીને ઉભા કરી દીધા. 3 મહિનાથી ચાલુ, અને 3 મહિનાથી આ કામ ચાલે. 3 મહિનાથી આ કામ ચાલે છે. કામ રેગ્યુલર ચાલે છે કે કામ મહિનાથી તો બંધ જ છે. મતલબ 1-2 દિવસ ચાલે અને પછી મહિનો કામ બંધ રહે. બોલો તમને કઈ તકલીફ કઈ? 3 મહિનાથી અહીંયા કામ ચાલે છે. 5 સંડાસ બનાવવાના છે. 1 મહિનાની અંદર પૂરા થવાની જગ્યાએ 3 મહિના થઈ ગયા છે. 2 દિવસ આવે છે અને 20 દિવસ નથી આવતા. એના લીધે જે લોકોના ઘરે લેટ્રિન નથી એ લોકો બધા અહીંયા ખુલ્લામાં બેસે છે. આજુબાજુ બધાના ઘરે બધી બીમારી લાગુ પડે, બધા બીમાર છે. અહીંયા આપણે જોયું હતું કે અહીંયા ખુલ્લામાં જેટલા લેટ્રિન બાથરૂમ કરેલા છે, પીવાનું પાણી જે કોર્પોરેશન નું પાણી આવે છે કે આપણે પીવાનું પાણી તો એટલું ખરાબ આવે છે કે સવારે જે 6 વાગે સ્ટાર્ટ થાય ને 8 વાગે, એમાં 1 કલાક અમારે બંધ રાખવું પડે. એકદમ મિનિંગ તમે નળ બંધ કરવા જાઓ ને તો પણ તમારા હાથમાં સ્ટૂલની સ્મેલ આવે. એટલી ગંદકી, એટલું ગંદુ પાણી આવે છે. 1 કલાકમાં હવે માણસો પાણી ભરે કેવી રીતે? 1 કલાક બંધ રાખવું પડે અમારે. અહીંયા જે પાણી આવે છે કોર્પોરેશન નું પાણી આવે છે, એની અંદર જે સંડાસ નું પાણી ને જે ગટર નું પાણી છે મિક્સિંગ થઈને આવે છે, અને આ લોકોને પાણી પીવાનું પાણીમાં બી બહુ તકલીફ પડે છે. બીજી વસ્તુ એ છે કે ગટર બધી ફૂલ છે. ગટર સાફ કરવા આવે તો ઉપરથી કાદવ પાડીને જતા રહે છે. ગટર તો 12 માસ ઉભરાયેલી રહે છે. સામની જે ડ્રેનેજ લાઈન છે એ બી બહુ ખરાબ છે, અને ઘણા સમયથી ડ્રેનેજ લાઈનો બી સાફ કરવામાં આવી નથી, અને આ જે સમસ્યા છે એ તમારી સામે દેખાવામાં જ આવે છે, અને અહીં આપણે જોઈ શકીએ છીએ. આ તો 3 મહિના પછી કંટાળીને કેવું પડ્યું છે. પછી અમે તો કેમ કે ફોન કરીએ, કાલે આવીએ છીએ, હોળી આવે છે, લગ્નમાં ગયા છે, બસ એ જ બહાના હોય. 2-2.5 મહિનાથી કામ ચાલે છે. એટલે કેટલા મહિના સુધી કામ કરવાનું કીધું છે? આટલા મહિનામાં પછી કામ પૂરું થઈ રહ્યું હોય. 15-1 દિવસ બાકી હતા. તહેવારો આવી ગયા, એમાં લગ્ન ગાળા આવી ગયા, એમાં માણસો જતા રહ્યા. એટલે આ તહેવારના હિસાબથી માણસો ઓછા આવે છે એટલે એ માટે થોડી પરિસ્થિતિ. હવે 15 દિવસની અંદર પતી જશે એવું લાગે છે તમને? થઈ જશે. હવે ખાલી ટાઇલ્સનું જ કામ છે, બીજું કંઈ પ્લમ્બર બધું પતી ગયું. પ્લમ્બરનું કામ ને બધું પતી ગયું. પતી ગયું.